કોઈ એક રકમ શ્રેયન 4% લેખે 4 વર્ષ માટે અને આયુષ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે, બંને એક સરખી રકમ મૂકે છે, બંનેને મળતા સાદા વ્યાજનો તફાવત 1400 રૂપિયા હોય તો રકમ શોધો. સાદું વ્યાજ દર વર્ષે સરખું મળે, બંને એક સરખી રકમ છે, એ વ્યાજે મૂકે છે. શ્રેયન 4% લેખે 4 વર્ષ માટે મૂકશે, એટલે કે 1 વર્ષના 4% કુલ વ્યાજ મળશે. તો 4 વર્ષનું કુલ વ્યાજ કેટલું મળશે? 4 × 4 16%. કેટલું મળશે? 16%. આયુષને કેટલું મળશે? તો કે એને 1 વર્ષના 3% મળે છે, તો 3 વર્ષનું કેટલું મળશે? 3 તેરી 9%. તો શ્રેયનને 16% વ્યાજ મળશે, આયુષને 9% વ્યાજ મળશે, બંનેનો તફાવત કેટલો થશે? તો તમે કહેશો 7% થશે. અને 7% બરાબર આપણને અહીંયા આપ્યા છે 1400 રૂપિયા, વ્યાજનો તફાવત 1400, અહીંયા ટકામાં 7% છે, તો રૂપિયામાં કેટલા છે? 1400 રૂપિયા છે. તેનો મતલબ 7% એ 1400, અને આપણે મેળવવાની છે રકમ. તો રકમ 100% હોય તો 100% એ કેટલા? ત્રિરાશિની ગણતરી કરો અને જવાબ મેળવો. તો અહીંયા 1400 એને ગુણ્યા 100 ભાગ્યા કેટલા થશે? 7 થશે. આ 7 દુ 14, આ 200 થઈ ગયા. 200 ગુણ્યા 100 રૂપિયા કેટલા આવશે? 20000. 20000 ટીક કરો અને આગળ વધો એટલે આપણો દાખલો છે એ પૂરો થઈ જાય. ઓપ્શન સી છે એ આપણો શું આવશે? જવાબ આવશે.